સોરી ગામ હું કયા હાઈવે ઉપર આવેલું છે? જો ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આ મંદિર છે ગોકુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે હું છું, મારી મમ્મી છે અને આ જો ભાઈ છે, અને અમે જઈએ છીએ અત્યારે ઘઉં લેવા. બાજુના ગામમાં ઘઉં રાખ્યા છે 15 મણ. અત્યારે જો ઘઉં લેવા જઈએ છીએ. આવો ટાટો સાંઈ હોય તો મજા આવે કે ન આવે? તો ઘરે રહ્યો તો આવ્યો શું કામ? આ રીતે છે. અત્યારે ઘઉં લેવા જઈએ છીએ. પોરે મને જસુભાઈ કહેતા માસી ચાકડે ઘઉં થાય છે નહીં રોન તો મેં લઈ લીધા છે 15 માં આવી બાજુમાંથી પકડી લે. તો જો હવે ઘઉં અમે લઈ લીધા છે અને આમ જો રોડ ઉપર આ રીતે છે ભાઈ. બાજુના ગામમાં ઘઉં લેવા આવ્યો તો હું છે, મારી મમ્મી છે. અને આ જો તમને ખ્યાલ હોય તો આ હાઈવે છે. કોમેન્ટ કરજો કે કયા ગામનો હાઈવે છે, રોડ છે. હમણાં એક મંદિર આવશે, એ મંદિર તમને દેખાડું. મંદિર ક્યાં આવેલું છે, કયા માતાજીનું મંદિર છે, તો ખ્યાલ હોય તો કોમેન્ટ કરવાની છે. આ બધા કે ઘઉંનો ખાવાનો છે, આને હું પીશું ને ઘઉંનો ખાવાનો હશે. હેલા તમારે કે ઘઉંનો ખાવાનો હતો? શું હતું? હે મજા લેવા આવ્યા હતા તમે? એટલે નિશાળે ગયા હતા કે નિશાળે ગયા? હે વેકેશન ક્યારે પડવાનું? પીશું આ જે બોલ્યો ને એને પછી પાકી ખબર હોય ક્યારે પડવાનું છે. લખશું 16 તારીખે. એનાથી દરવાજા તા ઘરે પડી જાય એક બાજુ. તો શું ભાઈ મંદિર આવે છે, મંદિર તમને હું દેખાડું હમણાં. તમારે કોમેન્ટ કરવાની છે કે કયા માતાજીનું મંદિર છે અને કયા ગામમાં આવેલું છે. સોરી ગામ હું કયા હાઈવે ઉપર આવેલું છે. જો ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આ મંદિર છે, જો આવડું આ મંદિર છે. આ રોડ છે, હાઈવે કાંઠે છે. જો આ કયા ગામનું મંદિર છે, જો ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો. આ મંદિર છે અને આ રોડ છે. તો ઘઉં અમારે લેવાના હતા, થોડોક ફેરફાર થયો હે. સારા ઘઉં હતા એટલે થોડાક વધારે લઈ લીધા છે. ઘઉં લેવાઈ ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આ ઘરે છે ને બાસકા છે ને બાજુ પાસે ઉતરાવવાના છે. ઉતારવાની કે તમને ખબર પડે 2 મણના છે અને 4 મણના વજન છે બાસકા. તો હવે ઘરે જઈએ, ગાડી મૂકી પછી આપણે બાયુને કહેવાનું ઉપડે છે કે નહીં જોવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો ઉતારે છો પેડમાં. એ ભાઈ તો અત્યારે બપોરના વાગ્યા 12:30 ઘરે આવી ગયા છે.
ઘઉં લે આ રીતે થાકી ગયા બહુ થઈ ગયા. તો 12:30 થયા. 11 વાગ્યાને ગયા હતા. મારી મમ્મી ઓલા બે ચીનકુડા એવા ટેણિયા હારે હતા. અને જો આ કાલ કુલર લઈ આવ્યા છે. આ રીતે છે. આ રીતે છે. ભૂખે બહુ લાગી છે. ઈ તો ટપ્પા જેવો તો દાણા એવો હું લાવતી પછી હળવા હોતા હો બા. તમે લઈ લીધા એકડો ભાઈ એક વાર લઈ લ્યો સહજ બની જશે એનો સહજ બની જાય. તો અત્યારે ઘરે પગી ગયા છે. તડકો કેવો ને આમ જો ઉઘાડા પગ પગ બોલે છે. પુષ્પા ઝુકાંગા નહીં સાલા ઠાંડા જેવડી ગુલ્ફી ખાસ. હા મિત્રો ઘઉં બહુ કમ્પ્લીટ ગોઠવીને નવરા થઈ ગયા છે. બહુ મોડું થઈ ગયું. તમે જો કેટલા વાગ્યા છે. ઘઉં ગોઠવી દીધા ને આમ જો નીતરી રહ્યો આખો. હવે તો કઈ વાંધો નહીં. હવે જો ખાવાનું છે બહુ હતું. હવે ખાઈને સીધો પાછો હું કારખાને જાય. જો નીની રોજ છું. તાર ખાવું છે દલ્લા? હવે ખાવા દઈ જઈ છે. ભૂખ લાગી છે. અમારી હારે હતા. હાવ થઈ ગયા હાવ ઘઉં લેવા ગયા તો હારે હતા ને કુલર માં થોડું કામ કરવાનું હતું એટલે હારે હતા. ને આ આળો પૂછો છો એને બાપા ખીજાણા ને વી અમારે. તમારે ખાવું નથી એલા ધોલા? ખાઈ મને લીધું. પણ ગાંઠિયા શાક ભાવે ને એટલે પાડું બસ ભૂખ મરી ગઈ યાર ભૂખ આ મરી. શાક ભાવે નહીં તો હાલો હવે ખાઈ લઈએ આપણે. બહુ ભૂખ લાગી છે. કઢીનું શાક છે બાઈ માં ખાવું છે